અમે અમારા ડોક્ટરોના કામો હોય બેઠા બધા ડોક્ટરો, અમે જિલ્લા પંચના કામો થાય મંજૂરીના એચઓડી તરીકે ડીડીઓ કરે, બીજા કોઈ પણ કરવા હોય તો એચઓડી તરીકે મારી પાસે. મારે પણ જો એ કામ કરું તો મારે વિભાગની મંજૂરી લેવી પડે. મારે આંગણવાડીનું કામ બીજાને આપવું છે તો મારે મંજૂરી લેવી પડે. સરકારને પૂછવું પડે કે આ કામ આ કારણે હું આની પાસે કરાવવા માંગુ છું. ભાઈ આંગણવાડીનું કામ છે, અક્ષમ કોઈ નથી, ઓલા કેપેબલ, પણ લીડ લેવાની વાત. લીડરે જોવું જોઈએ પછી એ એના તો કઈ હું 3 વર્ષ થયું હજી એનો એવું હું ના કરીશ. અમે કંઈક અમારા મહિલા બાળ અધિકારી પાસે કામ કરો છો, ભાઈ અમે મંજૂરી માંગી, એમને મંજૂરી લગભગ મળી ગઈ છે, હજી મંજૂરી એટલે મંજૂરી મળી ગઈ. સરકાર જોયું ને કે આ પોઝિટિવ છે, એ કામો અમે કરશું. હવે અમે કરીએ એટલે અમે સરકાર અમે દીદી જાડેજાની પસંદ કરી આ કલેક્ટરની સરકાર. પણ હું એમ કહું એ વિડીયોનું કામ હું શું કામ કરું તો છેલ્લે સહન કરવાનું કોને આવે? આપણા જિલ્લાને અને આ યોજના પ્રધાનમંત્રી સાથે એના નામ સાથે જોડાયેલી છે, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના. બરોબર? એટલે અમારે એ જોવું પડે કોના નામ માટેની આ યોજના